અરે જરા વિચારો, કલ્પના કરો કે એક મુસાફર કોઈ અજાણ્યા અને બહુ જ ગાઢ જંગલમાં ખોવાઈ ગયો છે. હા, એ તો બહુ જ ડરામણી સ્થિતિ કહેવાય. બિલકુલ. ચારે બાજુ માત્ર ઝાડી ઝાંખરા છે અને તે બહુ જ ડરેલો છે. તે બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યો છે. અચાનક તેને એક સ્થાનિક વ્યક્તિ મળે છે. હા, એટલે હવે રસ્તો પૂછશે. એક્ઝેક્ટલી. તે મુસાફર રસ્તો પૂછે છે, પણ પેલો સ્થાનિક એમ નથી કહેતો કે ભાઈ ડાબી બાજુ વળીને સીધા જાઓ. એના બદલે એ કહે છે કે મારી પાછળ આવો, હું પોતે જ માર્ગ છું. વાહ, આ તો બહુ જ અનોખો અને કદાચ વિચિત્ર જવાબ છે. કોઈ સામાન્ય માણસ આવો કહે તો આપણે એને શું કહીએ? સાચી વાત છે. આપણે તો એને અહંકારી કે પાગલ જ સમજીએ. પણ આજના આપણા સ્ત્રોતોના ગહેન વિશ્લેષણમાં આપણે ઇતિહાસના આવા જ એક બહુ મોટા, વિવાદાસ્પદ અને ક્રાંતિકારી દાવા પર ચર્ચા કરવાના છીએ. બરાબર. આજનો આપણો મુખ્ય સ્ત્રોત છે સેમ્યુઅલ આર પરમાર દ્વારા તૈયાર કરાયેલ એક બહુ જ ઊંડાણપૂર્વકનો બાઇબલ સ્ટડી, જેનો વિષય છે એકમાત્ર માર્ગ, યોહાન 14 અને 6. હા, આ એ જ ઐતિહાસિક પ્રસંગ છે જ્યાં થોમાના પ્રશ્નના જવાબમાં ઈસુએ માત્ર દિશાનિર્દેશો ન આપ્યા, પણ એક જબરદસ્ત દાવો કર્યો કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી. અને આજના આપણા વિશ્લેષણનો ઉદ્દેશ માત્ર આ વાક્યની ચર્ચા કરવાનો નથી, પણ આપણે એ સમજવું છે કે આ શબ્દો પાછળનું વજન શું છે. બિલકુલ. આ માત્ર કોઈ એક ધાર્મિક શ્લોક નથી. આ તો માનવ જીવનની સૌથી મોટી મૂંઝવણો એટલે કે દિશા, વાસ્તવિકતા અને અસ્તિત્વના હેતુનો સીધો જવાબ છે. તો ચાલો પેલી જંગલની વાર્તા પરથી સીધા જ આપણે પહેલા શબ્દ માર્ગ પર જ આવીએ. હા, ચોક્કસ. મૂળ ગ્રીક ભાષામાં અહીં જે શબ્દ વપરાયો છે ને તે છે હોડોસ, જેનો અર્થ રસ્તો, પથ અથવા મુસાફરી થાય છે. એટલે જુઓ, ઈસુ અહીં કોઈ રસ્તો બતાવતા નથી, પણ તેઓ એમ કહે છે કે તે પોતે જ માર્ગ છે. ઠીક છે, ચાલો આને વિગતે સમજીએ. એટલે સામાન્ય રીતે લોકો શું કરતા હોય છે? સામાન્ય રીતે લોકો સારા કાર્યો કરીને કે વર્ષો જૂની પરંપરાઓ પાળીને માર્ગ શોધવાનો પ્રયાસ કરે છે, પોતાને ન્યાયી ઠેરવવાનો પ્રયત્ન કરે છે. હા, એટલે જાતે રસ્તો બનાવવાની કોશિશ, પણ સ્ત્રોત એવું કહે છે કે આ બધા પ્રયાસો પૂરતા નથી, ખરું ને? સાચી વાત છે. લેખક સ્પષ્ટ કરે છે કે ખ્રિસ્ત વિના કોઈ સાચો માર્ગ અસ્તિત્વમાં જ નથી. પ્રેરિતોના કૃત્યો 4 અને 12નો સંદર્ભ આપીને સ્ત્રોત જણાવે છે કે પાપ દ્વારા જે મોટી ખાઈ સર્જાઈ છે તેને ઓળંગવા ખ્રિસ્ત સિવાય બીજો કોઈ સેતુ જ નથી. અરે વાહ! એટલે આ તો એવી વાત થઈ કે જાણે બે મોટા પહાડો વચ્ચે એક બહુ ઊંડી ખાઈ હોય. બરાબર. અને લોકો પોતાના સારા કાર્યોના નાના નાના કાંકરાઓ નાખીને પુલ બનાવવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યા હોય, જ્યારે કે ખ્રિસ્ત પોતે જ એક વિશાળ, પહેલેથી જ તૈયાર કરાયેલ સ્ટીલ બ્રિજ સમાન છે. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે તેઓ માત્ર રસ્તો ખોલનાર નથી, પણ સ્ત્રોત મુજબ તેઓ મધ્યસ્થ પણ છે. એટલે કે મીડિયેટર. હા, મીડિયેટર. હિબ્રુ 10 અને 2નો સંદર્ભ અહીં બહુ મહત્વનો છે. તેઓ અત્યારે સ્વર્ગમાં સતત કાર્યરત છે. તેઓ એડવોકેટ એટલે કે વકીલ તરીકે કામ કરે છે અને આપણી પ્રાર્થનાઓ રજૂ કરનાર એટલે કે ઇન્ટરસેસર તરીકે પણ સેવા આપે છે. જરા ઊભા રહો. આ બધું સાંભળવામાં થોડું કાયદાકીય લાગે છે. એટલે કે જો કોઈ મુસાફર આ માર્ગ પર ચાલી રહ્યો છે, તો માર્ગે પોતે વકીલ કે ઇન્ટરસેસર બનવાની શું જરૂર છે? જરૂર છે, કારણ કે મુસાફરીમાં માણસ થાકે છે, ભૂલો કરે છે. આનો સીધો અર્થ એ છે કે મુસાફરીમાં કોઈ તમને સાથ આપે છે, તમારી નબળાઈઓમાં તમારી તરફેણ કરે છે. એટલે માર્ગ પોતે જ જીવંત છે. હા, હવે સમજાયું. પણ જુઓ, માર્ગ તો મળી ગયો, આપણે મુસાફરી પણ શરૂ કરી દીધી. પણ જો એ માર્ગ જ ખોટો હોય તો? એટલે તમારું કહેવું છે કે માર્ગ કોઈ ભ્રમણા હોય તો? બિલકુલ. અને કદાચ એટલે જ માર્ગ પછી તરત જ સ્ત્રોતમાં સત્યની વાત આવે છે. સાચો માર્ગ વાસ્તવિકતા પર આધારિત હોવો જોઈએ. હા, અને અહીં સત્ય એ કોઈ અમૂર્ત ફિલોસોફી કે માત્ર કોઈ વિચાર નથી. અહીં સત્ય એક જીવંત વ્યક્તિ છે. એ કેવી રીતે? જુઓ, લેખકે અહીં ગ્રીક શબ્દોના બહુ સરસ આયામો ખોલ્યા છે. પહેલો શબ્દ છે અલેથેસ, એટલે કે જે પ્રગટ છે અને હકીકતને અનુરૂપ છે. બરાબર. પછી બીજો શબ્દ છે અલેથિનોસ, એટલે કે વાસ્તવિક અને એકદમ અસલી. અને ત્રીજો સૌથી ઊંડો શબ્દ છે અલેથેયા. અલેથેયાનો અર્થ શું થાય?
એનો અર્થ થાય છે વાસ્તવિકતાનો મૂળ સાર અને ચારિત્ર્યની પ્રામાણિકતા. એટલે કે ઈસુ નિરપેક્ષ સત્ય છે, એબ્સોલ્યુટ ટ્રુથ છે. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે, કારણ કે આજના યુગમાં તો આપણે સાપેક્ષવાદમાં જીવીએ છીએ, જેને આપણે રિલેટિવિઝમ કહીએ છીએ. હા, આજની પેઢીનો આ બહુ મોટો પડકાર છે. એટલે લોકો તો એમ જ માને છે ને કે ભાઈ તમારું સત્ય અલગ અને મારું સત્ય અલગ. જો બધું જ સાપેક્ષ હોય તો આપણે કોઈ પણ વસ્તુને ખોટી કે પાપ કેવી રીતે કહી શકીએ? આ તો હોકાયંત્ર વગર દરિયામાં નેવિગેટ કરવા જેવું છે. બહુ જ સચોટ ઉદાહરણ આપી તમે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો લેખક સમજાવે છે કે જો સત્ય સાપેક્ષ હોય તો પાપ પણ સાપેક્ષ બની જાય. હા, અને જો પાપ માત્ર એક વ્યક્તિગત દૃષ્ટિકોણ પૂરતું સીમિત થઈ જાય તો પછી પાપમાંથી મુક્તિ પામવાની આખી વિભાવના જ તૂટી પડે છે. સાચી વાત છે. કોઈ એવી વસ્તુમાંથી મુક્ત કેવી રીતે થઈ શકે જે ખરેખર અસ્તિત્વમાં જ નથી? એક્ઝેક્ટલી. અને એટલે જ યોહાન 8ના સંદર્ભ સાથે સ્ત્રોત જણાવે છે કે માત્ર નિરપેક્ષ સત્ય જ સાચી સ્વતંત્રતા આપી શકે છે. સત્ય જાણવાથી પાપના બંધનમાંથી મુક્તિ મળે છે. એટલે સત્ય દ્વારા આપણને સ્વતંત્રતા મળી ગઈ. પણ આ સ્વતંત્રતા આપણને ક્યાં લઈ જાય છે? એ આપણને જીવનના નવા પરિમાણ તરફ લઈ જાય છે. બરાબર. અને અહીં આ વાક્યનો ત્રીજો ભાગ આવે છે, માર્ગ, સત્ય અને જીવન. પણ મારું એક ઓબ્ઝર્વેશન છે, મોટાભાગના લોકો તો એમ જ માને છે કે શ્વાસ ચાલુ છે એટલે જીવન છે. હા, પણ ગ્રીક ભાષામાં અહીં જે શબ્દ છે તે અલગ છે. કયો શબ્દ? અહીં શબ્દ છે ઝોઈ. આનો અર્થ માત્ર જૈવિક અસ્તિત્વ કે શારીરિક રીતે જીવતા રહેવું એવો નથી થતો. ઝોઈ એટલે શાશ્વત જીવન, દૈવી જીવન, અથવા જેને આપણે જીવનની પૂર્ણતા કહીએ છીએ. અરે વાહ! લોકો ઘણીવાર સફળતા કે મિલકતને જીવન માની લે છે, પણ સ્ત્રોત મુજબ ખ્રિસ્ત વિના લોકો માત્ર અસ્તિત્વ ધરાવે છે. તેઓ ખરા અર્થમાં જીવતા નથી. યોહાન 10 અને પુષ્કળ જીવન કહેવામાં આવ્યું છે. એટલે કે ભૌતિક સુખોથી ઉચ્ચ કોટીનું જીવન. મને અહીં એક બહુ જ જબરદસ્ત ઉદાહરણ યાદ આવે છે. માત્ર અસ્તિત્વ ટકાવી રાખવું એ તો પેલી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર શ્વાસ લેવા જેવું છે. બિલકુલ સચોટ વાત. મશીન તમારા ફેફસા ચલાવે છે, પણ તમે કંઈ જીવતા નથી. જ્યારે કે ઈસુ જે ઝોઈ એટલે કે પુષ્કળ જીવનની વાત કરે છે, તે તો કોઈ ખુલ્લી હવામાં, મેદાનમાં ઊર્જાભેર દોડવા જેવું છે. બહુ જ સરસ રીતે સમજાવ્યું તમે. વેન્ટિલેટર અને મેદાન વચ્ચે જે તફાવત છે એ જ તફાવત સામાન્ય અસ્તિત્વ અને આ પુષ્કળ જીવન વચ્ચે છે. તો આ પુષ્કળ જીવનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? લેખક આના 3 મુખ્ય સ્તંભોનું વિશ્લેષણ કરે છે. પહેલો સ્તંભ છે શાંતિ. યોહાન 14 મુજબ આ એવી શાંતિ છે જે માનવ સમજની બહાર છે. હા. બીજો સ્તંભ છે અસીમ ઈશ્વરીય પ્રેમ, જેને એફએસી 3માં અગાપે પ્રેમ કહ્યો છે. આ શરતો વગરનો પ્રેમ છે. અને ત્રીજો સ્તંભ? ત્રીજો છે અવર્ણનીય આનંદ. 1 પિતર 1 અને 8નો સંદર્ભ છે. અને નોંધવા જેવી વાત એ છે કે આ ત્રણેય બાબતો શાંતિ, પ્રેમ અને આનંદ એ બાહ્ય સંજોગો પર આધારિત નથી. દુનિયા જે આનંદ આપે છે તે પરિસ્થિતિઓ બદલાય એટલે જતો રહે છે, જ્યારે આ જીવન એક આંતરિક વાસ્તવિકતા છે. તો કોઈ વ્યક્તિએ આ જીવન પ્રાપ્ત કરવું હોય તો પ્રક્રિયા શું છે? રોમનો 6 અને 10 મુજબ આ પ્રક્રિયા પોતાના પાપની કબૂલાત અને સ્વીકાર દ્વારા જ શરૂ થાય છે. બરાબર છે. તો હવે આ બધી ચર્ચા પછી આપણે એક બહુ જ મહત્વના અને કદાચ આધુનિક કાનને કઠે એવા વળાંક પર આવીએ છીએ. હા, શ્લોકનો અંતિમ ભાગ. જો આ અદ્ભુત જીવન મેળવવું હોય તો ત્યાં પહોંચવાનો રસ્તો કયો? ઈસુ અહીં એક બહુ જ ક્રાંતિકારી દાવો કરે છે કે મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી. હા, કોઈ નહીં. તો આ બધાનો અર્થ શું છે? અહીં સંપૂર્ણ બાકાતની વાત છે, કોઈ અપવાદ જ નથી. આજના સમયમાં જ્યાં લોકો એમ માને છે કે બધા ધર્મો ઈશ્વર તરફ લઈ જાય છે, ત્યાં આ દાવો તો બહુ જ એક્સક્લુઝિવ અથવા સંકુચિત નથી લાગતો? આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે, અને સ્ત્રોતમાં આપેલા વિશ્લેષણને આપણે બહુ જ તટસ્થ રીતે જોવું પડે. ચોક્કસ. અહીં ગ્રીક શબ્દ વપરાયો છે એર્ખેતાઈ, જેનો અર્થ થાય છે સંબંધમાં આવવા માટે. બાઇબલ સ્ટડી સ્પષ્ટ કરે છે
કે અહીં પિતા સાથે સંબંધ બાંધવાની વાત છે અને સ્ત્રોત અનુસાર પિતા પાસે જવાનો માત્ર એક જ માર્ગ છે. આ કોઈ રાજકીય કે સામાજિક પક્ષ લેવાની વાત નથી, પણ આ મૂળ લખાણનો શુદ્ધ ધર્મશાસ્ત્રીય દાવો છે, થિયોલોજીકલ ક્લેમ છે. એટલે કે સ્ત્રોત એવું સ્પષ્ટપણે કહે છે કે કોઈ વૈકલ્પિક પ્રવેશદ્વાર નથી જ. બિલકુલ. આ સ્ત્રોતમાં વર્ણવેની વાસ્તવિકતા છે અને તેને એવી જ રીતે રજૂ કરવામાં આવી છે. આ ખરેખર વિચાર માંગી લેવી વાત છે. તો ચાલો આજના આ ગહન વિશ્લેષણનો એક ઝડપી સારાંશ લઈએ. ચોક્કસ. આજે આપણે જોયું કે કેવી રીતે માર્ગ એ માત્ર રસ્તો નથી, પણ સાચી દિશા આપે છે અને સાથ આપે છે. સત્ય એ કોઈ વિચાર નથી, પણ સાપેક્ષવાદ સામે એક નક્કર વાસ્તવિકતા પ્રસ્થાપિત કરે છે. હા, અને જીવને માત્ર શારીરિક અસ્તિત્વ નથી, પણ અસ્તિત્વને પૂર્ણતા આપે છે. બરાબર? અને પ્રવેશનો આ દાવો દર્શાવે છે કે આ બધું મેળવવાનો આ એકમાત્ર સ્ત્રોત છે. સારાંશ બહુ જ સચોટ છે. અને સ્ત્રોતના અંતિમ વિચાર પર જઈએ તો લેખક નોંધે છે કે જગત માટે ઈસુ કદાચ એક માર્ગ હોઈ શકે છે, પણ વ્યક્તિગત ઉદ્ધાર માટે સ્ત્રોત અનુસાર તેઓ જ એકમાત્ર માર્ગ હોવા જોઈએ. અરે વાહ! આ બહુ જ વજનદાર નિષ્કર્ષ છે. તો હવે આ ગહન વિચાર સાથે આપણે અંત તરફ જઈએ છીએ. પણ જતા પહેલા સાંભળનાર માટે હું એક વિચાર પ્રેરક પ્રશ્ન હવામાં મૂકીને જવા માંગુ છું. જી ચોક્કસ. જરા વિચારજો. જો ઈસુ માત્ર દિશાઓ આપનાર કોઈ નકશો નથી, પણ આપણો હાથ પકડીને આપણી સાથે ચાલનાર જીવંત માર્ગ છે, તો શું આ સત્ય આપણી રોજિંદી ચિંતાઓ, ભય અને અસલામતીને જોવાનો આપણો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલી નથી નાખતો? બહુ જ ઊંડો પ્રશ્ન છે. જો માર્ગ પોતે જ જીવંત હોય અને આપણને સમજી શકતો હોય, તો આ અજાણી મુસાફરીમાં એકલા હોવાનો ડર કેમ રહે? ખરેખર આ વિચાર સાંભળનારને ઘણું નવું પરિપ્રેક્ષ્ય આપશે. બિલકુલ. અને આ જ ગહેન વિચાર સાથે આપણે આજના વિશ્લેષણનું સમાપન કરીએ છીએ. અમને આશા છે કે આ ચર્ચાથી ઘણી જિજ્ઞાસાઓ સંતોષાઈ હશે. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે. આવજો.